સુરત જેવી ઘટના કપરાડામાં 5 વર્ષના બાળકને ગળાના ભાગે કૂતરાએ હુમલો કર્યો। વલસાડ સિવિલ હોસ્પિટલમાં સવારથી બપોર સુધીમાં ડોગ બાઇટના અંદાજે 15 જેટલા કેસ નોંધાયા। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ હવે રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે। ખાસ કરીને બાળકો પર કૂતરાઓના હુમલાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સવારથી બપોર સુધીમાં આજે ડોગ બાઇટના અંદાજે 15 જેટલા કેસો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। આ દરમિયાન કપરાડા તાલુકાના લવકર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। લવકર ગામે રહેતા 5 વર્ષીય વેરન દીપક ગવડી આજે સવારે 8 વાગ્યાના સુમારે પોતાની મોટી બહેન સાથે ઘર નજીક આવેલી દુકાનમાં બિસ્કિટ લેવા માટે ગયો હતો। તે સમયે દુકાન નજીક ઊભેલા એક કૂતરાએ અચાનક બાળક પર હુમલો કરી તેના ગળાના ભાગે બચકું ભર્યું હતું। કૂતરાના હુમલાથી વેરન જમીન પર પટકાઈ ગયો હતો અને બૂમાબૂમ મચી જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ હિંમત દાખવી બાળકને કૂતરાના ચંગુલમાંથી છોડાવી લીધો હતો। હુમલામાં બાળકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી। બનાવની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। આ ઘટનાએ વિસ્તારમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોએ તંત્રને રખડતા કૂતરાઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય। મારું નામ બાઈજીબેન દીપકભાઈ ગવડી। મારો પોયરો ગયેલો દુકાનમાં બિસ્કિટ લાવવા, એટલે બિસ્કિટ લાવતા રસ્તા પર કૂતરો હતો તે ટક માર્યો। દવાખાનામાં લઈને આવ્યા, વલસાડ ત્યાં સારવાર મળી ગયેલી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।